નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં ભાભર દિયોદર રોડ પર જિલ્લા એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી. ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 19.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે ભાભર પોલીસ સ્ટેશન હદરા મીઠા ગામની સીમા ભાભર દિયોદર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવી તપાસ કરતા તેમાંથી કુલ રૂપિયા 3,585 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કિંમત અંદાજે રૂપિયા 9.25 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 10 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર તેમજ રૂપિયા 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ કુલ રૂપિયા 19,35,749નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં જોરસિંહ વાઘેલા અને રોહિતસિંહ રાઠોડ નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂના જથ્થાના પરિવહન દરમિયાન રોડ એક સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેના ચાલકની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ભાભર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી ચાલુ છે.